સુરતમાં રત્નકલાકારો વેતન વધારાની માંગને લઈ હડતાલ ઉપર ઉતરી કામથી અળગા રહ્યા છે ત્યારે સુરતના રત્નકલાકારોમાં ઉઠેલી માંગની અસર નવસારીમાં જણાઈ છે। નવસારીમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ કંપનીના રત્નકલાકારો હડતાળ ઉપર ઉતર્યા છે, જ્યાં રત્નકલાકારોએ કંપનીની બહાર બેસી વેતનમાં વધારો કરવાની માંગ કરી હમારી માંગે પૂરી કરોના નારાઓ લગાવ્યા હતા, જેથી કંપનીના સંચાલકો રત્નકલાકારોને સમજાવવા માટે આવ્યા હતા, પરંતુ રત્નકલાકારોએ તેમની માંગ ન સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહેવાની જીદ પકડી રાખતા કંપનીના સંચાલકોએ જેણે કામ કરવું હોય તે આવી જાઓ, જેણે આવવું ન હોય તે આવતા નહીં, કંપનીને તાળા મારી દઈશું પણ વેતનના ભાવમાં વધારો નહીં થાય તેમ ચોખ્ખા શબ્દમાં કહી દીધું હતું। તો બીજી તરફ કંપનીના માલિકો બીજી જગ્યાએ ઘંટી ચાલુ કરાવી ત્યાં વધુ પૈસા આપે છે, પણ અહીંયા કારીગરોના ભાવમાં ઘટાડો કરી કારીગરોનું શોષણ કરે છે તેમજ પૂરતી સુવિધા ન આપી હેરાન કરતા હોવાના આક્ષેપો રત્નકલાકારોએ કર્યા છે। 2 દિવસ અગાઉ આર્થિક સંકડામણને કારણે નવસારીમાં યુવાન રત્નકલાકારે પૂર્ણા નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો।